તો જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવતા લાખો યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રની મહત્વપૂર્ણ પહેલ આજથી ઇન એન્ડ આઉટ રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। તાજેતરમાં બનેલી કેટલીક દુર્ઘટનાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સીડીના એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓની દેખરેખ હેઠળ ઓનલાઈન બારકોડ સ્કેનિંગ અને જે લોકો પાસે સ્માર્ટફોન નથી તેમના માટે ઓફલાઈન નોંધણીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીના સમયે ત્વરિત મદદ પહોંચાડી શકાય અને પર્વત પર હાજર લોકોનો ચોક્કસ આંકડો જાણી શકાય। રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓએ પણ તંત્રની સરાહનીય કામગીરીને વધાવી સુવ્યવસ્થિત યાત્રા માટે તેને અનિવાર્ય ગણાવી છે। વહીવટીતંત્રના પ્રશંસનીય પગલાથી ગિરનાર યાત્રા હવે પહેલા કરતાં વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે તેવો વિશ્વાસ યાત્રાળુઓએ વ્યક્ત કર્યો। हाँ, મને પણ અહીંયા આવી ત્યારે ખબર પડી કે અહીંયાથી આજ ક્યુઆર કોડનો સિસ્ટમ ચાલુ થયો છે, પણ આ સિસ્ટમ તો આમ સારું લાગ્યું, પણ આમાં તકલીફો યાત્રીઓ માટે બહુ સખત પરેશાનીની કારણ છે કે ક્યુઆર કોડ પછી એડ્રેસ, બધું સરનામું, આધાર, ફોટો, આ બધું ક્યારે વખત નેટ ચાલુ થાય ના ચાલુ થાય, કોડનો બેટરી હોય ના હોય, तो आज तकलीफ बहुत વધારે છે। और ये जो रजिस्ट्रेशन की प्रोसेस है ये बहुत सही है, ये होना चाहिए। ये हमारे गिरिराज की सुरक्षा की दृष्टि से भी बहुत अच्छी है और प्रोसीजर बहुत सिंपल है, ज्यादा कोई बड़ी भी नहीं है, फटाफट हो जाती है और अच्छा है। खास કરીને જે ગિરનાર ક્ષેત્ર છે તેની અંદર મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે, તો એને ધ્યાને રાખીને એક પ્રવાસીઓનું યોગ્ય રીતે ટ્રેકિંગ થાય। ભૂતકાળમાં માનવ અને સિંહની તથા અન્ય પ્રાણીઓની અથડામણની ઘટનાઓ બની છે, તો પ્રવાસીઓની અવરજવરે એનો એક યોગ્ય વ્યવસ્થિત રેકોર્ડ નિભાવાય, જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ નવી સુવિધાઓ એક્સટેન્ડ કરવી હોય તો એ ડેટા હોય તો એ ડેટાના આધારે આપણે કરી શકીએ। સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ આનો ઉપયોગ થઈ શકે। સુરત સર્કિટ હાઉસ